હેલો ભાઈઓ, સ્વાગત છે એક નવા વ્લોગમાં। કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા જ મજામાં છો, બધા જ ઓકે હશો। આજે નવો દિવસ ને નવા દિવસની શરૂઆત નવા વ્લોગ સાથે। તો હમણાં થોડાક ટાઈમ પહેલાં વિડીયો આવ્યા જ નથી, જો કે કેટલોક ટાઈમ 9-10 દિવસ જેવું થઈ ગયું છે યુટ્યુબમાં કે વિડીયો અપલોડ કર્યા જ નથી। તો આજે મેં એવું વિચાર્યું કે હવે આપણે પાછા કન્ટિન્યુ કરીએ। જેમ કે આપણે ગયા હતા અત્યારે છેલ્લે લાસ્ટમાં જુનાગઢથી પાછા ચાલીને, તો એ સિરીઝમાં તો 3 વિડીયો બન્યા હતા। તો 3 વિડીયો મેં અપલોડ કરી દીધા છે ને તમે જોયા જ છે બધાય। તો ચાલો આજે હવે આ દિવસની શરૂઆત કરીએ વ્લોગની। અને આજે આવી તો ગયો છું હું ઓફિસે ક્યારનો, અત્યારે વાગ્યા છે 1:30 બપોરના। તો હવે જમવાની તૈયારી કરીએ, તો જમી લઈએ પહેલાં અને બપોર પછીની સાઈડ નાખવા જવાની છે, તો સાઈડ નાખતા આવીએ પહેલાં। તો ચાલો વ્લોગની શરૂઆત કરીએ। અને હમણાં થોડાક દિવસથી આવ્યો નહોતો વ્લોગ, એટલે એ માટે સોરી, કારણ કે હું એટલા કામમાં વ્યસ્ત હતો અને કામમાં એવું જ હતું કે કન્ટિન્યુ એકને એક કામ હતું, એટલે કંઈ વિડીયો બનાવતો નહોતો। તો ચાલો હવે આ વિડીયોની શરૂઆત કરીએ। ને હા, વિડીયો બનાવ્યા જેવું તો હતું, કારણ કે મોટા બાપાને ત્યાં માતાજીને એવું હતું, પણ ત્યાં વિડીયો ચાલુ કરીએ તો કોઈકને અનુકૂળ આવે ન આવે, તો એના કરતાં મેં નો જ બનાવ્યો, કારણ કે ક્યાંક ફ્રેન્ડને ત્યાં કે હોય ને તો તકલીફ ન પડે, કારણ કે એ લોકોને તો બધાને ખબર જ હોય। પણ ફેમિલીમાં લગભગ કોઈને ઓછાને જ ખબર છે કે હું વિડીયો બનાવું ને યુટ્યુબમાં નાખતો હોય ને, તો પછી એને એવું થાય કે આ વિડીયો શું બનાવતો હોય છે ને આ શું કરવા હાટું કરતો હોય છે। તો એ માટે ત્યાં વિડીયો નથી બનાવેલો, પણ હવેથી આપણે કન્ટિન્યુ કરશું વ્લોગમાં। એક દિવસ મૂકીને એક દિવસ કદાચ આવશે વિડીયો, તો વિડીયોમાં સપોર્ટ કરવાનું ભૂલતા નહીં, અને નવા હોય તો ચેનલ ઉપર સબસ્ક્રાઈબ કરી દેજો। અને ક્યાંક નવી જગ્યાએ જશું તો એ વ્લોગ તો આવતા જ હોય। તો ચાલો હવે મળીએ થોડીક વાર રહીને, જમી લઈએ, અને જમીને પછી સાઈડ ભરવાની છે, એટલે સાઈડ ભરીને પછી નીકળશું આપણે ભેસાણ જવાનું છે, તો ભેસાણ। તો ચાલો હવે મળીએ થોડીક વાર રહીને। તો જો અત્યારે બેસી ગયા હવે જમવા, 1:45 વાગી ગયા, અને આવ્યું ટિફિનમાં લાડવા જોવા જ। અત્યારે અમારી સાઈડ ભરાઈ ગઈ છે રિક્ષામાં, અહીંયા રિક્ષા ભરાઈ ગઈ છે, અને આ ભાઈને કંઈક આ ટાઈટ વધુ લાગી ગઈ છે, તે હવાના કોટ પહેરીને રખડે છે। કાન ફાફડી આવ્યા કાન ને ઓલા કોટ ને ટોપી ને બે પહેરીને જો એ તો હમણાં નહીં ખબર પડે, લીવર મારી તો લીવર મારી તો ત્યાં કઈ અટાણે 3 વાગે એવી થોડીક ટાઈટ લાગે, તો છે જ આપણી પાસે પહેરી લેવાનું, પણ આટલી બધી સેફટી ન હોય, કાનમાં માથે ટોપી ને એવું। મારા ભાભી થી જાણા છે, આ મારા ભાઈનો મુન્નો છે। ઓ પાયલોટ, હા ભાઈ પાયલોટ, જો આ રિક્ષાના પાયલોટ। રિક્ષાના નહીં તો હેલિકોપ્ટર કહેવાય, મિની હેલિકોપ્ટર। મિની હેલિકોપ્ટર ના પાયલોટ છે આ ભાઈ ઉમેશભાઈ ઉર્ફે લાલો, લાલભાઈ રિક્ષા વાળા, મિની હેલિકોપ્ટર વાળા। તો હાલો હવે પેલા અત્યારે આ સાઈડ નું કરીએ કમ્પ્લીટ, રસ્તામાં નીકળીએ પેલા, એટલે સાઈડ પર પૂરી થાય, પછી સાઈડ પૂરી થાય પછી પાછા આપણે રિટર્ન જુનાગઢ। તો ભેસાણ પહોંચવા આવ્યા છીએ હવે, અને અહીંયાથી જો કંઈક ગિરનારનો આવો કંઈક વ્યૂ આવે મસ્ત, પૂરેપૂરો ગિરનારનો પાછળની સાઈડનો વ્યૂ છે। અને અહીંયા જો અમે રિક્ષામાં લટકાવી દીધું, એ માટે લટકાવેલું હોય, કારણ કે કોઈ પાછળથી અત્યારે તો ન તકલીફ પડે, પણ રાત્રે કદાચ કોઈ આવતું હોય ને તો ગાડી અડી ન જાય એ માટે। તો એ રીતના જો આ સેફટી છે પૂરેપૂરી, અને પેનલો એમાં આવી જ ગઈ, પાછળથી ગયા, હવે ભેસાણ પહોંચવામાં 10-15 મિનિટમાં તો પહોંચી જ જશું। તો ચાલો હવે મળશું આપણે ભેસાણ જઈને। તો પહોંચી ગયા છીએ અમે સાઈટ ઉપર પહોંચતા જો આ રીતના કંઈક નવું મકાન બને છે, આખું નવું જ છે, અને ઉપર આ 2 માળનું મકાન છે। તો હવે અહીંયા પેનલ ઉતાર લઈએ અને પાઇપ ઉતારી દઈએ, પછી કંઈક પાઇપનું કટિંગ કરવાનું છે, એ ઉપર ફેબ્રિકેશન વાળા ભાઈ પણ આવી જ ગયા છે। અહીંયા કંઈક આવો ટાંકો આવી ગયો આ ભાઈનું,
તો ચાલો પહેલાં ઉતારી લઈ લઈએ સાઈડ જલ્દી અને પછી પાછું નીકળીએ એટલે ડાયરેક્ટ પછી આપણે ઘરે જ જવાનું છે. અહીંયાથી તો હવે કાંઈ ઓફિસે જવાનું નથી. તો અહીંયા સાઈડ ઉતરી ગઈ છે ને હવે ફેબ્રિકેશન અત્યારે ને અત્યારે ચાલુ જ કમ્પ્લીટ કરી દીધું હે. જો કંઈક આ રીતના કામ હાલે અને અહીંયા બેઠા આવા ટાઈમ ના ઠંગરાય ભલે રાખવી હોય તો રાખે ક્યાંય બાકી જોયું જાય. તો આવી ગયો છું હવે ઘરે આવીને એક કામ આવી ગયું. જો આ બીલીપત્ર જે છે ને આને લેમિનેશન કરાવવાનું હતું તો આ લેમિનેટ કરાવી આવ્યો. 4 પાંદડાવાળા છે, બાકી 3 પાંદડાવાળા જ હોય એટલે 4 વાળું છે અને એક આ 5 વાળું છે. પણ એ 5માં આ એક પાંદડું અહીંયા ઉપર ચડી ગયું એટલે 4 જ દેખાય દેખાવામાં. તો જો અહીંયા છે તો બસ આ લેમિનેશન કરાવવાનું હતું તો કરાવી આવ્યો. હવે જમી લઈએ પહેલા. ઉઠી જાવ.